એમાં બહુ સુના જાય કૃષ્ણ. પંખીઓ આકાશમાં ઉડે છે અને માખી આકાશમાં ઉડે છે. બંનેનો બેસવાની જગ્યા અલગ છે. પંખી તે મંદિર ઉપર બેસે છે, પંખી કોકના ઘરની અગાસીએ બેસે છે, પંખી ઝાડ ઉપર બેસે છે, પંખી ફળિયામાં આવીને બેસે છે. માખી મધપુડા ઉપર બેસશે, જીવાતું ઉપર બેસશે, ગંદકી ઉપર બેસશે, જ્યાં ટૂંકમાં બધું ખરાબ હોય છે, ગોબરું હોય છે, કચરો હોય છે, ત્યાં માખી બેસશે. હવે આ બે વસ્તુનું સમાંતર શું છે? તો કે બે ઉડે છે. બીજું સમાંતર શું નથી? તો કે બે બેસે છે અલગ અલગ જગ્યાએ. પક્ષી સારી જગ્યાએ બેસે છે અને માખી ખરાબ જગ્યાએ બેસે છે. આની ઉપર આપણે એક વસ્તુ વિચારવાની કે આપણે કોની સાથે રહેવું છે, ક્યાં બેસવું છે, એ આપણે પોતે નક્કી કરવાનું છે. માખીની જેમ ઉકળીને બેસવું છે કે પક્ષીની જેમ મંદિરની ધજા ઉપર બેસવું છે, એ આપણે નક્કી કરવાનું છે. એવું નથી, ઘણીવાર માખીઓ છે ને, માખીઓ ઘણીવાર ભગવાનને પ્રસાદ ધર્યો હોય ને તો થાળ ઉપર આવીને બેઠી હોય છે. એટલે જે ખરાબ વ્યક્તિ હોય છે ને, એ વ્યક્તિ ખરાબ નથી હોતો, એને ખરાબ કરવામાં આવે છે. એ ખરાબ વ્યક્તિ જો સારું બનવાની કોશિશ કરે ને તો એની હંમેશા મદદ કરજો. અને બીજું, આપણે સારું બનવું કે ખરાબ એ તો આપણા ઉપર જ છે. કોઈ કે ખરાબ બની ગયા, કોઈ કે સારા બની ગયા, નહીં. અંતર મન આપણું શું કહે છે, આપણું હૃદય શું કહે છે, એની ઉપર આપણે ચાલવાનું. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે દરેક વસ્તુમાં વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, જેટલી ઓનલાઈન એપ્લિકેશન છે ને બધામાં બે વસ્તુ આવે છે, સારી ને ખરાબ. લોકો સારું જોઈને મોટા મોટા દાન કરે છે, લોકોની મદદ કરે છે. ખરાબ જોઈને ચોરીઓ કરે છે, કોકના ખાતામાંથી પાસવર્ડ આપીને, બેંક ડિટેલ લઈને. એટલે દરેક વસ્તુના બે ઉપયોગ છે. સારો કરવો, ખરાબ કરવો, એ આપણી ઉપર છે. એ હંમેશા યાદ રાખવું. જય શ્રી કૃષ્ણ.